આપણી સાથે છે ખીમજી ભગત અને ભુજમાં ચાલનારા મહોત્સવની વિગતો આપશે. જય શ્રી સ્વામિનારાયણ બધા દર્શકોને. અહીંયા કને આપ્યું પાછી બદ્રીવન નામનું પ્રદર્શન છે. 3-4 દિવસ થઈ ગયા છે, એનું શરૂઆત થઈ ગઈ છે અને હરિભક્તો ખાસ લાભ લે છે. થોડું અત્યારે માહોલ એવો છે કે વરસાદ આ તે પવનનું, એટલે થોડોક જાળવણી સારી રીતે કરવી પડે છે, નહીં તો માણસો દરરોજના હવે એવરેજ 5-5 હજાર તો આવી જાય છે. અત્યારે આપણે જોઈએ છીએ તો આ કચ્છનું ગામડું છે, નામ આપ્યું છે અસાજો કચ્છ. અહીંયા કને કેન્ટીન પણ સાથે છે, લાઇટ શો પણ છે, લેઝર શો પણ છે, 7D પણ છે, ફાઉન્ટેન પણ છે. તો બધા હરિભક્તો અહીંયા આવીને બધાએ લાભ લે છે અને ઘણા બધા પ્રાણીઓ પણ છે, ચકલા આદિક કબૂતરો, પછી આફ્રિકાથી સ્કલ્પચર સારા મંગાવ્યા છે, તો સિંહ, રાઈનો, ગોરીલા ત્યાં આફ્રિકાના બધા. તો બધા દર્શકોને વિનંતી છે કે જરૂર એકવાર અહીંયા કને પધારી અને દર્શનનો લાભ લેજો. શું ક્યાંથી શરૂઆત થઈ છે આ મહોત્સવની અને ક્યારે પૂર્ણ થશે ને કયા સમય દરમિયાન ભુજવાસીઓ અહીંયા આવી શકે? ભુજવાસી તો અત્યારે ચાલુ થઈ ગયા છે, પણ થોડોક અત્યારે પરીક્ષાનો માહોલ છે એટલે અમુક અંશે થોડાક ઓછા આવે છે, નહીં તો પછી 1 તારીખ પછી ખાસ ઘણા બધા માણસો આવશે અને 27 તારીખ સુધી ચાલશે અને પછી છેલ્લા દિવસોમાં તો 18 તારીખથી તો મોટો ઉત્સવ થાય છે, એટલે ત્યારે તો લાખો માણસોની અવર જવર રહેશે. ગુજરાતથી લઈને આજુ જ્યાં જ્યાં સ્વામિનારાયણ સત્સંગીઓ છે પૂરા ભારત, પૂરી દુનિયામાં અપેક્ષા છે કે 50 દેશમાંથી હરિભક્તો બધા અહીંયા કને આવશે. ખૂબ ખૂબ આભાર. આપણે જોઈએ છીએ કે એટલું સરસ નયન રમ્ય ગામડું અસાંજો કચ્છ જે ભુજમાં ઊભું થયેલું છે મિર્જાપર હાઈવે પર. આપણે વિગતો જાણી અને હવે આપણે થોડું અહીંયાની જગ્યા આપણે જોઈશું કે કેટલું સરસ સુંદર માહોલ અહીંયા ખડો કરાયો છે. તો આ હતા આપણે અસાંજો કચ્છમાં. આપ પણ અહીં આવજો.